ડભોઈ નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે શિનોર ચોકડી પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા। ડભોઈની વ્યસ્ત ગણાતી શિનોર ચોકડી પાસે મૂકવામાં આવેલી કચરાપેટીની અંદર અને બહાર કચરાના વિશાળ ઢગલા ખડકાયેલા છે, જે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે। શિનોર ચોકડી એ રાજપીપળા, યાત્રાધામ ચાણોદ, કરનાળી અને પોઈચા જેવા મહત્વના સ્થળોએ જવા માટેનો મુખ્ય માર્ગ છે। અહીંથી રોજ હજારો મુસાફરો અને વાહનો પસાર થાય છે। હાલમાં કચરાના ઢગલાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના લીધે મુસાફરો અને સ્થાનિક રાહદારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગંદકીના લીધે વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે। સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગંદકીના સામ્રાજ્યથી ડભોઈ નગરપાલિકાની કચેરી માત્ર 200 મીટરના અંતરે આવેલી છે। પાલિકાના જવાબદાર પ્રમુખ અને અધિકારીઓ રોજ અહીંથી પસાર થતા હોવા છતાં કુંભકર્ણ નિદ્રામાં પોઢેલા છે। લાખોના ખર્ચે ચાલતા સ્વચ્છતા મિશનના નાણાં ક્યાં વપરાય છે તેવા તીખા સવાલો જનતા પૂછી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગશે અને લોકોને આ ગંદકીમાંથી મુક્તિ અપાવશે।